નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. હવે આગળ આપણે હેરોના સૂત્રમાં સ્વાધ્યાય 12.2ના 4 દાખલા સુધી ગણી ગયા હતા અને હોમવર્કમાં જે દાખલા આપ્યા એ પણ હું આશા રાખું છું તમને આવડી જ ગયા છે. કારણ કે આશા એટલા માટે કોમેન્ટમાં કંઈ એવું નથી કે નથી આવડતું એવું, એટલે લગભગ તમે બધા હોશિયાર જ છો. ચાલો હવે આપણે આગળ જોઈએ. છતાં પણ કાંઈ પણ ન દાખલા આવડે તો વોટ્સઅપ ગ્રુપમાં આપણે જે નંબર છે ગ્રુપ એમાં તમારે મૂકી દેવાનો, એટલે આપણે પાછું સોલ્યુશન કરશું. હવે આપણે આગળ જોઈએ તો દાખલા નંબર 5 છે. સમબાજુ ચતુષ્કોણ આકારના ખેતરમાં. કેવો છે મિત્રો? સમબાજુ. તો સમબાજુ એટલે શું? તો તમને ખ્યાલ જ છે ને. સમબાજુ એટલે જે ચતુષ્કોણની ચારે બાજુ કેવી હોય? સરખી. કે સમબાજુ ચતુષ્કોણ દાખલા તરીકે આપેલો છે, આપણે નામ આપી દઈએ એનું A, B, C, D. સમબાજુ ચતુષ્કોણ આકારના ખેતરમાં 18 ગાયોને ચરવા માટે લીલું ઘાસ ઉગાડેલું છે. કેટલી? 18. સમબાજુ ચતુષ્કોણની દરેક બાજુની લંબાઈ આપણને આપી દીધી. કેટલી આપી દીધી છે? 30. કેટલી આપી દીધી છે? 30 મીટર. કેટલી છે? 30 મીટર. અને મોટા વિકર્ણોનું માપ આપણને કેટલું આપી દીધું છે? 48 આપી દીધું. બરોબર. દાખલા તરીકે આપણે આ લઈએ. કેટલું આપ્યું છે? 48 મીટર. તો દરેક ગાયને ચરવા માટે કેટલું ઘાસનું ક્ષેત્રફળ મળશે? કે આપણને એક ચોરસ સમબાજુ ચતુષ્કોણ આકારનું ખેતર આપી દીધું છે, તેની દરેક બાજુની લંબાઈ આપણને 30 મીટર આપી દીધી ને મોટા વિકર્ણોનું માપ કેટલું આપ્યું છે આપણને? 48 મીટર. હવે આમાં 18 ગાયોને ચરવાનું છે, તો દરેકના ભાગમાં કેટલું ક્ષેત્રફળ ચરવા માટે આવશે એ શોધવાનું છે. તો આપણે ડાયરેક્ટ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તો શોધી ના શકીએ, પણ વિકર્ણ કેવા બે ભાગ કરે છે? ત્રિકોણ. ચતુષ્કોણના બે ભાગ પડે. કેવા છે? ત્રિકોણ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને શોધતા આવડે છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે હેરોનના સૂત્ર દ્વારા. જો સમબાજુ છે એટલે કોઈ પણ એક ત્રિકોણનું શોધો એટલે બીજા ત્રિકોણનું પણ એ જ થશે કે આપણે સમબાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર શું આવશે? 2 ગુણ્યા ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આવશે ને. 2 ગુણ્યા ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. તો આપણે અહીંયા જોઈએ કે ત્રિકોણ ABC ના ક્ષેત્રફળમાં એટલે ત્રિકોણ ABCમાં A બરાબર, દાખલા તરીકે A બરાબર કેટલા આપ્યા છે? 48. B બરાબર કેટલા આપ્યા છે? 30. અને C બરાબર કેટલા આપ્યા છે? 30. આપણે આ એક ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી લઈએ એટલે બીજાનું એ જ થશે. બરાબર. તો ત્રિકોણ ABCમાં આપણને હેરોના સૂત્ર પ્રમાણે ત્રણેય બાજુનું આપણને ખબર છે ABC. બીજું હેરોના સૂત્રમાં શું આવતું હતું? S. S એટલે ત્રિકોણની અર્ધ પરિમિતિ. તો જોઈએ ત્રિકોણની અથવા S બરાબર ડાયરેક્ટ હવે લખતા જઈએ A પ્લસ B પ્લસ C ભાગ્યા 2. 48 પ્લસ 30 પ્લસ 30 ભાગ્યા 2. 8, 4 ને 3, 7 ને 3, 10. 108 ભાગ્યા 2. S બરાબર 54 મીટર આવશે. કેટલી આવશે? 54 મીટર. હવે આપણે શું શોધીશું? S માઇનસ A, S માઇનસ B અને S માઇનસ C. S માઇનસ A 54 માઇનસ કેટલા છે? 48. કેટલા છે? તો કેટલા આવશે? 6 મીટર. S માઇનસ B 54 માઇનસ કેટલા છે? 30. કેટલું આવશે? 24 મીટર. S માઇનસ C 54 માઇનસ 30 કેટલું આવશે? 24 મીટર. હવે આપણે શું શોધવાનું છે? S માઇનસ A, S માઇનસ A, S માઇનસ B ને S માઇનસ C શોધાઈ ગયું ને. હવે આપણે ત્રિકોણનું શું શોધીએ? ક્ષેત્રફળ. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળની અંદર હેરોનું સૂત્ર S માઇનસ A, S માઇનસ B અને S માઇનસ C. તો વર્ગમૂળની અંદર S કેટલા છે આપણી પાસે?
54 એસ માઇનસ એ કેટલા મેળવા આપણે એસ માઇનસ એ 6 મીટર કેટલા મેળવા 6 એસ માઇનસ બી કેટલા છે 24 અને એસ માઇનસ સી કેટલા છે 24 તો હવે આપણે બબેની જોડી બનાવવાની છે ને વર્ગમૂળ કાઢવું હોય તો બબેની જોડી બનાવવી પડે બબેની જોડીમાં તમે 54 ના કોઈ પણ ભાગ પાડો 24 ના પાડો 24 ના ભાગ નહીં પાડે કારણ કે 24 જોડી બની જ ગઈ છે ને તો 54 ના શું આવશે 9 6 54 કેટલા આવશે 9 6 54 તો 9 એટલે મિત્રો ખબર જ છે 3 નો વર્ગ 6 6 એટલે 6 નો વર્ગ ગુણ્યા 24 નો વર્ગ તો શું આવશે વર્ગમૂળ કાઢો તો વર્ગ દૂર થઈ જાય તો 3 ગુણ્યા 6 ગુણ્યા 24 કરો જી કેટલું આવશે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ 18 ગુણ્યા 24 કરો જી $432 મીટર સ્ક્વેર કેટલું આવ્યું 432 મીટર સ્ક્વેર હવે આપણે જે શું શોધવાનું છે આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું છે તો હવે આપણે અહીં લખીએ ને કારણ કે આજે તો આપણને એક જ ભાગનું મળ્યું આપણે તો આખા ભાગનું જોઈએ તો ચતુષ્કોણ એબીસીડીનું ક્ષેત્રફળ બરાબર સમબાજુ બરોબર ને 2 ગુણ્યા ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ તો 2 ગુણ્યા 432 તો કેટલો હશે 2 2 4 2 3 6 2 4 8 864 મીટર સ્ક્વેર કેટલો હશે 864 મીટર સ્ક્વેર હજી દાખલો પૂરો નથી થતો કારણ કે આપણે જે શું શોધવાનું છે 18 ગાયોને ચરવા માટેનું ક્ષેત્રફળ 18 ગાયોને તો મળી ગયું 18 ગાયોને ચરવા માટેનું ક્ષેત્રફળ તો મળી ગયું પણ દરેક ગાયને એટલે કે એક ગાયને ચરવા માટે કેટલું ક્ષેત્રફળ મળશે તો આપણને ફૂલ ક્ષેત્રફળ ભાગ્યા કેટલું કરવું પડશે 18 કે 18 ગાયોને ચરવા માટેનું ક્ષેત્રફળ 18 ગાયોને ચરવા માટેનું ક્ષેત્રફળ કેટલું છે 864 મીટર સ્ક્વેર કેટલું છે 864 મીટર સ્ક્વેર તો એક ગાયને ચરવા માટેનું ક્ષેત્રફળ કેટલું એક ગાયને ચરવા માટેનું ક્ષેત્રફળ કેટલું થશે તો 864 ભાગ્યા કેટલું આવશે 18 કરો છો મિત્રો 864 ભાગ્યા 18 48 મીટર સ્ક્વેર આવશે કેટલું આવશે 48 મીટર સ્ક્વેર તો દરેક ગાયને ચરવા માટેનું ક્ષેત્રફળ 48 મીટર સ્ક્વેર છે કેટલું છે 48 મીટર સ્ક્વેર ગણી નાખવાલો બધા તો ચાલો હવે આપણે થોડુંક આગળ વધીએ હવે આવે છે દાખલા નંબર 6 જો મસ્ત દાખલો છે છત્રીનો દાખલો ગણવાનો છે ચોમાસું ચાલે ને તો છત્રી પહેરી લઈએ ચાલો શું કે છે રકમમાં કે એક છત્રી આપેલી છે અને કેટલા રંગની છે 2 રંગની આપેલી છે કે એક છત્રી 2 અલગ રંગના 10 ત્રિકોણાકાર છે કેટલા છે 10 તો પેલા આપણે છોટા છત્રી થોડીક દોરી લઈએ હવે 10 ત્રિકોણાકાર છે આપણે અત્યારે 4 દોરીએ 10 એટલે ટોટલ 5 2 અલગ અલગ રંગના છે એટલે ટોટલ એક સરખા રંગના કેટલા થશે 5 તો એવા 5 ને 5 કેટલા થશે 10 હવે શું કહે છે કે એક છત્રી 2 અલગ રંગના 10 ત્રિકોણાકાર કપડામાંથી સીવીને બનાવેલી છે દરેક ટુકડાની લંબાઈ
20, 50 અને 50 આપેલી છે. આપણે દરેક ટુકડાની લંબાઈ કેટલી આપી છે? 50 સેન્ટીમીટર, 20 સેન્ટીમીટર અને બીજી કેટલી થાય? 50. દરેક ટુકડાની લંબાઈ આપણને આપેલી છે. હવે છત્રી બનાવવા માટે દરેક રંગના ફૂલ કેટલા કાપડનો ઉપયોગ થશે? તો આપણે ધારો કે ધારી લઈએ કે છત્રી 5 આછા રંગના અને 5 ઘેરા રંગના અથવા ઘાટા રંગના ઘેરા રંગના પટ્ટા છે. બરાબર. હવે એમાંથી આપણે એક ત્રિકોણાકાર લઈ લઈએ. કેટલો લઈ લઈએ? 1. પછી એને ગુણ્યા કેટલા કરી નાખશું? 5. કારણ કે ડાયરેક્ટ કંઈ 5 ગુણ્યા ત્રિકોણનું છે તો આપણને અહીંયા એક ત્રિકોણ લઈ લઈએ કોઈ પણ, કારણ કે બાકીના બધા ત્રિકોણ કેવા છે? સરખા. તો એક ત્રિકોણાકાર લઈ લઈએ એટલે એમાંથી આપણને મળી જશે 5 આછા અને 5 ઘેરા રંગના. તો આપણે એક ત્રિકોણ માટે અહીંયા એક લઈએ ત્રિકોણ, દાખલા તરીકે ABC લઈ લો. તો ત્રિકોણનું ક્ષેત્રફળ અથવા સીધું લખીએ દરેક ત્રિકોણ માટે હાલો બધાય ત્રિકોણ 10 છે તો દરેક ત્રિકોણ માટે A બરાબર તો સરખા છે. A બરાબર 50, B બરાબર 50 અને C બરાબર કેટલા આપ્યા છે? 20 સેન્ટીમીટર. કેટલા આપ્યા છે? 20 સેન્ટીમીટર. જોજો આપણે એક ત્રિકોણનું લઈ લઈએ એટલે બધા આવી જશે. પાપા બધા ત્રિકોણના માપ સરખા એટલા માટે લખ્યું દરેક ત્રિકોણમાં A B C. બરાબર. તો હવે આપણે શું શોધીશું? S. A પ્લસ B પ્લસ C ભાગ્યા 2 કેટલો આવશે? 50 પ્લસ 50 પ્લસ 20 ભાગ્યા 2 તો કેટલો આવશે? 120 ભાગ્યા 2 તો S બરાબર 60 સેન્ટીમીટર આવશે. કેટલો આવશે? 60 સેન્ટીમીટર. બરાબર. હવે આપણને S તો મળી ગયો. હવે આપણે શું શોધીશું? S માઇનસ A, S માઇનસ B અને S માઇનસ C. S માઇનસ A 60 માઇનસ કેટલા છે? 50 તો કેટલો આવશે? 10. S માઇનસ B 60 માઇનસ એ પણ કેટલા છે? 50 તો કેટલો આવશે? 10 સેન્ટીમીટર. અને S માઇનસ C 60 માઇનસ કેટલા છે? 20 એટલે કેટલો આવશે? 40 સેન્ટીમીટર. બરાબર. 60માંથી 20 છે કેટલો આવશે? 40. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર S માઇનસ A, S માઇનસ B ને S માઇનસ C શોધી લીધું. તો હવે આપણે દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ માટે બરાબર વર્ગમૂળની અંદર શું આવશે? S માઇનસ A, S માઇનસ B અને S માઇનસ C. તો મૂકી દઈએ આપણે કિંમત. S એટલે આપણી પાસે કેટલા આવ્યા છે? 60. કેટલા આવ્યા છે? 60. S માઇનસ A કેટલા છે? 10. S માઇનસ B કેટલા છે? 10 ને S માઇનસ C કેટલા છે? 40. તો બબેની જોડી બનાવી ને તો 60 ને આપણે બે ભાગ પાડીએ તો 20 3 60 10 એમના 10 એમના 40 એટલે 20 2 40 થશે. તો અહીં આપણે બબેની જોડી બનાવી તો કેટલી બનશે? 10ની અને 20ની. 3 2 6ની બનશે નહીં. તો બહારની સાઈડ આપણે લખી નાખીએ 20 ગુણ્યા 10 વર્ગમૂળની અંદર 3 2 6 તો કેટલો આવશે? 200 વર્ગમૂળ અંદર 6 સેન્ટીમીટર સ્ક્વેર. તો ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલો આવશે? 200 વર્ગમૂળ 6 સેન્ટીમીટર સ્ક્વેર. હવે આપણે કેવા જે દાખલો બાકી છે 5 ઘેરા રંગના અને 5 આછા રંગના કપડાનું ક્ષેત્રફળ શોધવાનું છે કે દરેક કાપડ માટે આછા રંગના કાપડ કેટલું વપરાણું છે અને ઘેરા રંગનું કાપડ કેટલું વપરાણું છે. તો એ જોવા માટે આપણે શું કરશું? 5 ઘેરા રંગના કપડાનું ક્ષેત્રફળ બરાબર 5 ગુણ્યા શું આવશે? ત્રિકોણનું ક્ષેત્રફળ. આપણે એક ત્રિકોણનું ક્ષેત્રફળ ગોઈતું ને
5 ગુણ્યા વર્ગમૂળ 200 વર્ગમૂળ અંદર 6 તો કેટલો આવશે 1000 વર્ગમૂળની અંદર 6 સેન્ટીમીટર સ્ક્વેર. એવી જ રીતના 5 કેવા આવશે આછા રંગના 5 આછા રંગના કપડાનું ક્ષેત્રફળ બરાબર 5 ગુણ્યા આછા રંગના કપડાનું ક્ષેત્રફળ સોરી 5 ગુણ્યા ત્રિકોણનું ક્ષેત્રફળ શું આવશે 5 ગુણ્યા આ પણ 200 વર્ગમૂળ 6 તો કેટલો આવશે 1000 વર્ગમૂળની અંદર 6 સેન્ટીમીટર સ્ક્વેર. તો આછા રંગના કપડાં કેટલા સેન્ટીમીટર સ્ક્વેર જોશે 1000 વર્ગમૂળની અંદર 6. રીતના ઘેરા રંગને કેટલું જશે 1000 વર્ગમૂળની અંદર 6 સેન્ટીમીટર સ્ક્વેર. ચાલો ગણી નાખો બધા હવે. દાખલો અત્યારે બોર્ડ વર્ક પર ગણેલો છે એ તમારે જોઈન્ટ ગણવાનો. પછી એની એ જ દાખલો જે આપણે ચેપ્ટરમાં અત્યારે એક લેક્ચરમાં જેટલા દાખલા ચાલ્યા છે એની રકમ પહેલાં તમારે નોટબુકમાં લખી નાખવાની, પછી મોઢે ગણવાની ટ્રાય કરવાની. દાખલા તરીકે મોઢે ગણતા ગણતા હું અહીંયા લગી પહોંચ્યો છું, દાખલો ભૂલાઈ ગયો, ફરી પાછું જોઈને ગણો, ફરી પાછું મોઢે ગણો. જ્યાં સુધી દાખલો એકવાર મોઢે ન ગણાય છે ત્યાં સુધી ટ્રાય કરવાની છે. એકવાર જો મોઢે ગણાઈ ગયો તો ક્યારેય તમને ભૂલાશે નહીં. અને બહુ ઇઝી ચેપ્ટર છે. આ ચેપ્ટરમાં ખાલી આપણે આ જ યાદ રાખવાનું છે, બરોબર. આ એક સૂત્ર યાદ રહી ગયું એટલે આરામથી એસ એટલે અર્ધ પરિમિતિ, 2 વસ્તુ યાદ રહી ગઈ એટલે બધું ઇઝી છે. ખાલી આકૃતિ સમજો અને ઇઝી દાખલા છે, આમાં કોઈ અઘરું છે નહીં. આ ચેપ્ટરમાંથી એક પણ માર્ક કપાવવો જોઈએ નહીં. દાખલા લાંબા છે પણ હાવ ઇઝી છે, બરોબર. તો જે દાખલા હું અહીંયા ગણાવું છું લેક્ચરમાં એ દાખલા ફરી પાછા રિપીટ કરવાના છે. એકવાર જોઈને ગણવાના છે અને એકવાર ફરી પાછા સાંજે, ત્યારે ને ત્યારે નહીં. સવારે આપણે દાખલા તરીકે લેક્ચર જોઈને દાખલા ઉતાર્યા, સાંજે ફરી પાછા એકવાર રકમ બધી લખી નાખવાની, મોઢે દાખલા ગણવાના છે, ત્યારે ને ત્યારે નહીં. જો હવે 7મો દાખલો બહુ મજા આવે એવો દાખલો છે. પતંગ તો બધાય ચગાવેલી જ હશે, એમાં તો કોઈને ના કહેવી પડે જ નહીં. માત્ર ગર્લ્સે લગભગ 25% તો ચગાવતી જ હશે પતંગ. તો હવે એક પતંગ ચોરસ આકારનો છે. કેવો છે? ચોરસ આકારનો. ચોરસ એટલે તમને તરત મનમાં લાઈટ થવી જોઈએ કે ચોરસના ચારે ખૂણા કેવા હોય? કાટ ખૂણા હોય. કેવા હોય? કાટ ખૂણા. હવે એનું વિકર્ણનું માપ આપણને આપ્યું છે. વળી કે સાહેબે પતંગ ત્રાંસી દોરી, ચાલો સીધી દોર દઈએ. એક પતંગ ચોરસ આકારનો પતંગ આપ્યો છે. દાખલા તરીકે ચોરસ આકારના પતંગને આપણે ધારી લઈએ A, B, C અને D. કે એક પતંગ ચોરસ આકારનો છે, તેના વિકર્ણની લંબાઈ 32 આપેલી છે. કેટલી આપેલી છે આપણને? 32 સેન્ટીમીટર. કેટલી આપી છે? 32 સેન્ટીમીટર આપેલી છે. હવે એક સમદ્રી બાજુ ત્રિકોણ, એનો પાયો. હવે એની નીચેનો જે આ ત્રિકોણ છે એ કેવો છે? સમદ્રી બાજુ. સમદ્રી બાજુ એટલે જે ત્રિકોણની 2 બાજુઓ સરખી હોય તેવા ત્રિકોણને આપણે કેવું કહેશું? સમદ્રી બાજુ. તો સમદ્રી બાજુ ત્રિકોણનો પાયો, દાખલા તરીકે સમદ્રી બાજુ ત્રિકોણ કયો છે? CMN ધારી લે. તેનો પાયો કેટલો આપ્યો છે આપણને? 8 સેન્ટીમીટર. કેટલો આપ્યો છે? 8 સેન્ટીમીટર. અને પ્રત્યેક જે સમાન બાજુ છે એ સમાન બાજુનું માપ આપણને આપ્યું છે 6 સેન્ટીમીટર. કેટલું આપ્યું છે? 6 સેન્ટીમીટર. તો તેને 3 જુદા જુદા ભાગથી રંગથી આકૃતિ બનાવેલ છે. તો કયો કાગળ કેટલો વપરાયેલો હશે શોધવાનું છે. તો આ પતંગના 3 કલર જુદા જુદા છે, બરોબર. તો કયો ભાગ? આમાં તો આપણને 2 જ કલર દેખાય ભાઈ, કાળી બોલપેન આપી એટલે આ એક ભાગ. વળી કે સાહેબ આમાં 3 કલર જુદા નથી દેખાતા, પણ 3 કલર એટલે આ એક ભાગ
આ બીજો ભાગ અને આ ત્રીજો ભાગ. આ ત્રણેય કાગળ કેટલો વપરાણો છે જોવાનું. પહેલો કાગળ કેટલો વપરાણો, બીજો કેટલો વપરાણો અને ત્રીજો કેટલો વપરાણો. તો હવે આપણે અહીંયા જોશું કે પહેલાં વહેલું તો જો નીચેનું ત્રિકોણનું ગણી લે તોય વસ્તુ અલગ છે, પહેલાં ચોરસનું ગણીએ તોય અલગ છે. તો આમાં ચોરસ ભાગ ABCD આપેલો છે, ત્રિકોણના ભાગને સેમ એન નામ આપી દઈએ. હવે આપણે ગણીએ દાખલો. તો ધારો કે ચોરસ બાજુ, કારણ કે ABCD ચતુષ્કોણ કેવો છે, ABCD ચોરસ આકારનો છે, પણ તેની બાજુનું માપ આપણને આપેલું નથી. તો ધારો કે આપણે તેની બાજુનું માપ શું ધાર લઈએ, x. ધારો કે બાજુની લંબાઈ કેટલી ધાર લઈએ, x સેન્ટીમીટર છે ને ભાઈ, તો સેન્ટીમીટર જ નામ આપ, x સેન્ટીમીટર છે. વિકર્ણની લંબાઈ આપી દીધી BD છે. જો ચતુષ્કોણ એટલે ચારે ખૂણા કેવા હોય, કાટખૂણા હોય ને. તો આપણે દાખલા તરીકે ચારે ખૂણા કાટખૂણા હોવાથી આપણે દાખલા તરીકે ધારી લઈએ કે ત્રિકોણ ABC માં માપખૂણો A બરાબર કેટલો થાય, 90. કેટલો થશે, 90. તો આપણને પાયથાગોરસના પ્રમેય પ્રમાણે શું આવશે, BD સ્ક્વેર બરાબર શું ધાર આવશે, AB સ્ક્વેર પ્લસ AD સ્ક્વેર. શું આવશે, AD સ્ક્વેર. BD નું માપ કેટલું આપણને આપ્યું છે, 32 નો વર્ગ. કેટલો આપ્યો છે, 32 નો વર્ગ. AB ને AD શું આપણે ધાર્યું, x ધાર્યું ને. તો શું થશે, x નો વર્ગ વત્તા x નો વર્ગ. x ધાર્યું એટલે વર્ગ છે એટલે x નો વર્ગ. તો x નો વર્ગ વત્તા x નો વર્ગ શું થશે, 2x સ્ક્વેર. તો 32 નો વર્ગ કેટલો થશે, ખ્યાલ છે, 32 નો વર્ગ 1024. કેટલો થશે, 1024. 2 ક્યાં જાય છેદમાં, કે 1024 ભાગ્યા 2 x વર્ગ. તો 1024 ભાગ્યા 2 એટલે કેટલા આવશે, 512. કેટલા આવશે, 512 બરાબર x વર્ગ. તો x બરાબર આનું વર્ગમૂળ કાઢો. તો તમને વર્ગમૂળ ન કાઢતા હોય તો ખ્યાલ છે શું બનાવવાની, CD બરાબર, કે 2 2 2 4 વૈધો 1 11 2 5 10 256. આ રીતના CD બને, બબેની જોડી બનાવવાની. તો કેટલી આવશે, 16 વર્ગમૂળ 2. કેટલી આવશે, 16 વર્ગમૂળની અંદર 2. આ રીતના CD બને, બબેની જોડી બનાવશો તો કેટલી આવશે, x બરાબર 16 વર્ગમૂળ 2. બરાબર, સેન્ટીમીટર. શું આવશે, 16 વર્ગમૂળ 2 સેન્ટીમીટર. હવે આપણને બાજુનું માપ મળી ગયું, 16 વર્ગમૂળ 2, 16 વર્ગમૂળ 2. પણ આપણે ખ્યાલ છે ચોરસના ચારે ખૂણા કેવા હોય, કાટખૂણા. તો તમે આમાં દાખલા તરીકે હેરોનનું સૂત્ર મૂકીને દાખલો ગણી શકો. આપણને બે બાજુનું માપ આવી ગયું, 16 વર્ગમૂળ 2, 16 વર્ગમૂળ 2 ને આ કેટલું આવ્યું, 32. આટલા ભાગનું મેળવીને એને ગુણ્યા કેટલા કરી નાખવાના, 2. પણ એ કરતાં ઇઝી છે. આ ત્રિકોણ કાટકોણ છે, તો કાટકોણ ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ આપણને કાટકોણ ત્રિકોણ કીધું હોય ને, એટલે એ બરાબર 90 હોવાથી ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ બરાબર શું આવશે, યાદ છે, 1/2 પાયો ગુણ્યા વેધ. શું આવશે, 1/2 પાયો ગુણ્યા વેધ. 1/2 પાયો 16 વર્ગમૂળ 2 વેધ 16 વર્ગમૂળ 2. જો આ વેદ ન થાય, કારણ કે એ તો કર્ણ થશે, એટલે આ ત્રિકોણ આમ દોરો તો હકીકતમાં કેવો થશે, ABD. તો પાયો ગુણ્યા વેધ, AB અને AD. તો 16 વર્ગમૂળ 2, 16 2 8 16, તો 8 ગુણ્યા કરો એટલે 256. કેટલું થશે, 256 સેન્ટીમીટર સ્ક્વેર. કેટલો હશે, તો આપણને એક ભાગનું ક્ષેત્રફળ મળી ગયું. બરાબર, ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ લખો અથવા ભાગ 1 નું ક્ષેત્રફળ બરાબર કેટલો હશે, ક્ષેત્રફળ 256 સેન્ટીમીટર સ્ક્વેર છે. હવે આપણે એ જ રીતના બીજા ભાગનું ક્ષેત્રફળ શોધીએ કે ત્રિકોણ
BCDનું ક્ષેત્રફળ, BCDનું ક્ષેત્રફળ બરાબર. એ પણ શું થશે? 1/2 પાયો ગુણ્યા વેધ. શું કામે? ચોરસ છે ભાઈ. ચોરસ એટલે ચારે ખૂણા કાટખૂણા હોય તો એ કાટખૂણો થાય તો સે કાટખૂણો જ થાય ને. તો આનો 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો શું થશે? CD, વેધ BC. તો એ આપણે શોધી લીધું છે. એ કેટલું આવ્યું છે? 16 વર્ગમૂળની અંદર 2. 16 વર્ગમૂળની અંદર 2. તો આ બે આપણે કરીએ કેટલો આવશે? 256 સેન્ટીમીટર સ્ક્વેર. તો ભાગ 2 નું ક્ષેત્રફળ કેટલું આવશે? 256 સેન્ટીમીટર સ્ક્વેર છે. હાલો ભાઈ, ભાગ 1 અને ભાગ 2 મળી ગયા. હવે કયો આવશે? ભાગ 3. તો એ ત્રિકોણ કેવો છે? ત્રિકોણ CMN. કેવો છે ત્રિકોણ? CMN. તો ડાયરેક્ટ ત્રિકોણ CMN નું ક્ષેત્રફળ આપણે શું કરશું? ત્રિકોણ CMN માં A બરાબર 8, B બરાબર 6, C બરાબર કેટલું આપ્યું છે? 6 સેન્ટીમીટર. બધે સેન્ટીમીટર લખો તો પણ I બરાબર 8 સેન્ટીમીટર, B બરાબર 6 સેન્ટીમીટર અને C બરાબર 6 સેન્ટીમીટર. તો હવે આપણે શું શોધવાનું? S બરાબર શું આવશે? A પ્લસ B પ્લસ C ભાગ્યા 2. 8 પ્લસ 6 પ્લસ 6 ભાગ્યા 2. 8 ને 6 14, 14 ને 6 20 ભાગ્યા 2. તો S બરાબર આવશે 10 સેન્ટીમીટર. કેટલું આવશે? 10 સેન્ટીમીટર. આવી ગયું 10 સેન્ટીમીટર. હવે આપણે શું કરશું? ત્રિકોણ છે ને, S મળી ગયો. તો હવે ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે S માઇનસ A, S માઇનસ B, ડાયરેક્ટ S માઇનસ C ગોતી લઈએ. S માઇનસ A 10 માઇનસ A કેટલા છે? 8 બરાબર કેટલો આવશે? 2 સેન્ટીમીટર. S માઇનસ B 10 માઇનસ કેટલા છે? 6 કેટલો આવશે? 4 સેન્ટીમીટર. અને S માઇનસ C બરાબર એ જ કેટલું આવશે? સમદ્રી બાજુ છે એટલે એ પણ કેટલું છે? 6 એટલે કેટલું આવશે? 4 સેન્ટીમીટર. હવે શું મૂકવાનું? હેરોનનું સૂત્ર. તો ત્રિકોણ CMN નું ક્ષેત્રફળ અથવા ભાગ 3 નું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળની અંદર S માઇનસ A, S માઇનસ B અને S માઇનસ C. તો S કેટલો આપ્યો છે? S આપણને અહીંયા 10. S માઇનસ A કેટલો છે? 2. S માઇનસ B 4 અને S માઇનસ C 4. તો હવે આપણે બે જોડી બનાવી છે. તો 5, 2, 10 આ બે એમનામ અને 4 ગુણ્યા 4. તો 5 ગુણ્યા 2 વર્ગ ગુણ્યા 4 વર્ગ 2 બાર કાઢીએ તો શું આવશે? 8 વર્ગમૂળ 5 સેન્ટીમીટર સ્ક્વેર. કેટલું આવશે? 8 વર્ગમૂળ 5 સેન્ટીમીટર સ્ક્વેર. હવે મિત્રો યાદ છે ને, આ વર્ગમૂળની મારે કિંમત જોતી હોય તો કયું સૂત્ર યાદ કરો? જે આપણે આગલા લેક્ચરમાં જ ભણાવ્યું હતું મારા ખ્યાલે. √P બરાબર શું આવશે? √Q પ્લસ P માઇનસ Q છેદમાં 2√Q. શું આવશે? 2√Q બરાબર. આ સૂત્ર મૂકીએ તો √5 ની કિંમત આપણે શોધવાની છે. તો √5 ની કિંમત કેટલી આવશે? 2.24 સેન્ટીમીટર સ્ક્વેર. કેટલી આવશે? 8 ગુણ્યા 2.24 સેન્ટીમીટર સ્ક્વેર. આ બેનો ગુણાકાર કરો એટલે કેટલું આવશે? 17.92 સેન્ટીમીટર સ્ક્વેર. પણ કાઉન્સમાં કેવું લખવાનું? આશરે. તો ભાગ 3 નું ક્ષેત્રફળ, ભાગ 3 નું ક્ષેત્રફળ કેટલું આવ્યું? 17.92 સેન્ટીમીટર સ્ક્વેર આશરે. સમજાણું? બરાબર.
ગણી લ્યો. જો સાવ ઇઝી છે. 3 ભાગનું ક્ષેત્રફળ માંગ્યું છે તો આપણે ત્રણેયના ભાગ પાડી દઈશું. ભાગ 1, ભાગ 2 અને ભાગ 3. ચોરસ હોવાથી ચારે ખૂણા કાટખૂણા થાય એટલે આપણે ચોરસની ચારે બાજુ સરખી હોય તો આપણે ગમે એક્સ ધાલે એટલે ચારે બાજુનું માપ કેવું થાય? એક્સ થશે. હવે આપણે શું કર્યું? પાયથાગોરસના પ્રમેય પ્રમાણે એક્સનું માપ શોધી લીધું. એક્સનું માપ મળી ગયું. તો હવે આ કાટકોણ ત્રિકોણ હોય તો 1/પાયો ગુણ્યા વેધ ઇઝી થશે. હેરોનું સૂત્ર દાખલો થોડોક મોટો થશે. બે રીતના જવાબ તો આવી શકે. તો આપણે 1/પાયો ગુણ્યા વેધ મૂકીને એક ભાગનું મેળવ્યું. એ જ રીતના બીજા ભાગ. ત્રીજો ભાગ આપણને સમદ્રી બાજુ ત્રિકોણ આપ્યો. સમદ્રી બાજુ એટલે જેની બે બાજુ સરખી હોય. સમાન બાજુના માપ આપણને કેટલા આપ્યા હતા? 6. ત્રીજી બાજુનું 8. એનું હેરોનું સૂત્ર દ્વારા આપણે દાખલો ગણી લીધો અને રૂટની કિંમત આપણને આગળના લેક્ચરમાં ગણ્યા હોય તો મેં રૂટ પીનું સૂત્ર કઈ રીતના મૂકવું. બરોબર, ગણી લો. ચાલો. આ દાખલા નંબર 7 હતો. કેટલો હતો? 7. હવે આના પછીનો દાખલો, છેલ્લો દાખલો, દાખલા નંબર 8. 9 પોઈન્ટ છે પણ અત્યારે 30% સિલેબસ ઘટાડ્યો. એમાં ચતુષ્કોણના દાખલા બધા કાઢી નાખ્યા છે સિલેબસમાંથી. આપણે ભણ્યા છે છતાં પણ મેં એક પણ દાખલો મૂક્યો નથી પ્રેક્ટિસ માટે. બરાબર, તો 9મો દાખલો ટ્રાય કરજો. સમલંબ ચતુષ્કોણ આપ્યો. બાકી ચતુષ્કોણના દાખલા આપણે સિલેબસમાંથી નીકળી ગયા છે. તો આપણે છેલ્લો દાખલો 8મો જોઈ લઈએ. જે આપણે છત્રીનો દાખલો ગણ્યો હતો, છત્રીવાળો દાખલો, એના જેવો સેમ ટુ સેમ છે. જેમાં દાખલા નંબર 8 જે હું ગણાવીશ નહીં, હોમવર્કમાં ગણવાનો છે. ખાલી તમને કહી દઉં કે એક ભોયતળીય 16 ત્રિકોણાકાર છે. કેટલા છે? 16. આપણને એમાં કેટલા આપ્યા હતા? 10 ત્રિકોણાકાર. તો આપણે છત્રીના 5 ઘેરા રંગના, 5 આછા રંગના કર્યા હતા. આમાં આપણને 16 ત્રિકોણાકાર આપ્યા છે, જેમાંથી હું એક ત્રિકોણાકાર લઉં છું. કયું લઉં છું? એક. એટલે હકીકતમાં એ આના ચોરસ ડિઝાઇન પ્રમાણે આના 2 ત્રિકોણ થશે. કેટલા થશે? 2. બરાબર. તો એવા આપણને 16 ત્રિકોણ આપ્યા છે. કેટલા આપ્યા છે? 16 ત્રિકોણ. તો એમાં 16 ત્રિકોણાકાર ટાઇલ્સનો ઉપયોગ કરી ફૂલની આકૃતિ બનાવવામાં આવી છે. ત્રિકોણની બાજુઓના માપ 9, 28 અને 35 આપ્યા છે. કેટલા આપ્યા છે? 9, 9, 28 અને 35 સેન્ટીમીટર. કેટલા આપ્યા છે? 9, 28 અને 35 સેન્ટીમીટર આપેલા છે. બરાબર. તો 50 પૈસા પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર પોલિશ કરવાનો ખર્ચ છે. 50 પૈસા સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર. આ પછીની વાત છે. પહેલાં આપણે આ ત્રિકોણાકાર ટાઇલ્સનું ક્ષેત્રફળ શોધીશું. આ દાખલા તરીકે આપણે એક ત્રિકોણ લઈ લઈએ. કેટલામાં લઈ લઈએ? 1. કે દાખલા તરીકે આપણે ત્રિકોણ આ ABC આકારનો લઈ લઈએ તો આવા કેટલા ત્રિકોણ છે? 16 ત્રિકોણ છે. કેટલા છે? 16 ત્રિકોણ. તો પહેલાં આપણે એક ત્રિકોણનું મેળવી લઈએ તો A બરાબર 35, B બરાબર કેટલું છે? 28 અને C બરાબર કેટલું આવશે? 9. બરાબર. આ રીતના એરોનું સૂત્ર મૂકીને એક ત્રિકોણાકારનું ગોતી લેવાનું. એવી કેટલી છે? 16. એને ગુણ્યા 16 કરવાનું. જેટલું ક્ષેત્રફળ આવે બરાબર એમાં આપણે મૂકશું 50 પૈસા પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર હોય તો એને જે ક્ષેત્રફળ આવે એને ગુણ્યા કેટલા કરશું? 50 પૈસા. અને જે આવે એ બરાબર શું થશે? ખર્ચ થશે. બરાબર. તો આ દાખલો આપણે હોમવર્કમાં રાખીએ. પૈસાને એવું હોય તો તમારે રૂપિયામાં ફેરવવું હોય તો 0.50 રૂપિયા. શું થાય? 0.50 રૂપિયા. તો આ દાખલો હોમવર્કમાં કરવાનો છે. બરાબર. તો એટલું આપણે લેક્ચરમાં રાખીએ તો ટૂંકમાં આ ચેપ્ટર આપણે પૂરું થઈ ગયું છે. બરાબર. તો આ ચેપ્ટરની બને એટલી મેક્સિમમ પ્રેક્ટિસ કરવાની છે. દાખલાની રકમ મોઢે લખવાની, જાતે ગણવાની ટ્રાય કરવાની. હવે આના પછીના આગળના હજી ચેપ્ટર હું પૂરું ન કરતો, નવું ચેપ્ટર ચાલુ નહીં કરું. આગળના લેક્ચરમાં હજી પ્રેક્ટિસ માટેના દાખલા આપું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.